મોટી કાર્યવાહી સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારના અડ્ડા પર દરોડા. સુરત શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. ઉત્તરાણ પોલીસ મથકની ટીમે બાતમીના આધારે એક શંકાસ્પદ સ્પા પર ઓચિંતા દરોડા પાડીને મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસને લાંબા સમયથી માહિતી મળી રહી હતી કે આ વિસ્તારમાં મસાજ પાર્લર અને સ્પાની આડમાં ગેરકાયદેસર રીતે દેહ વ્યાપાર ફૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસે ગ્રાહક બનાવીને એક ડમી માણસને સ્પામાં મોકલ્યો હતો. ઇશારો મળતા જ પોલીસ કાફલાએ ત્યાં દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન પોલીસને ઘટના સ્થળેથી આપત્તિજનક સામગ્રી, રોકડ રકમ અને મોબાઈલ ફોન મળી આવ્યા છે. પોલીસે સ્પાના મેનેજર અને સંચાલકની અટકાયત કરી છે. આ સાથે જ દેહ વ્યાપારના દલદલમાં ધકેલાયેલી યુવતીઓને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ઉત્તરાણ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. સુદામા ચોક પાસે આવેલ સિટી પેલેસ હોટલમાં આ પ્રકારની બધી કેટલાક સમયથી શરૂ થયા હોવાની માહિતી મળતા ઉત્તરાયણ પોલીસની ટીમ દ્વારા સિટી પેલેસ ખાતે રેડ કરવામાં આવેલી, જે દરમિયાન આ પ્રવૃત્તિ જણાઈ આવતા ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને એ અંગેની આગળની કાર્યવાહી ચાલુ છે. ધરપકડ કરાયેલા આરોપીમાં મુખ્યત્વે હોટલ સંચાલક જોનિલ કેવડિયા નામનો વ્યક્તિ હોવાનું જણાય છે, જે ભૂતકાળમાં પણ આ જ પ્રકારની પ્રવૃત્તિમાં એરેસ્ટ થઈ ચૂકેલ છે.